નમસ્કાર મિત્રો, કેમ છો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે હું ફરી એક નવી વાનગી લઈને આવી છું। એનું નામ છે પનીર ફ્રાય રેસિપી। રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટાકેદાર તમને લાગે પણ નહીં કે તમે ઘરે બનાવ્યું છે। ખૂબ જ ટેસ્ટી બને છે। ચાલો તો આપણે સ્ટાર્ટ કરી લઈએ રેસિપી। ફ્રાય બનાવવા માટે આપણે જોઈશે અહીંયા 400 ગ્રામ જેટલું મેં પનીરના ટુકડા લીધેલા છે। એની અંદર 1 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે, ગરમ મસાલો એડ કર્યો છે અડધી ચમચી જેટલો, ધાણા જીરું પાવડર એડ કર્યો છે અડધી ચમચી। અહીંયા આપણે 3 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે। અહીંયા મેં મસ્તી દહીં લીધું છે, સાદું મોરું દહીં છે। આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે। સ્વાદ અનુસાર તમે મીઠું લઈ શકો છો। ત્યાર પછી આપણે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે। એક પેન લેવાનું છે અને પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। ત્યાર પછી અહીંયા મેં 1 વાટકી જેટલી ડુંગળી કટ કરીને એડ કરી છે। ડુંગળી બરાબર શેકાવા દેવાની છે। આપણે અહીંયા લસણ આદુની પેસ્ટ એડ કરવાની છે। અહીંયા મેં 1 ચમચી લસણ ને આદુની પેસ્ટ એડ કરી છે। આ બધું બરાબર સાંતળવાનું છે। ડુંગળી લાલ થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાની છે। 1 વાટકી જેટલા અહીંયા ટામેટા મેં ક્રશ કરીને રાખ્યા છે કાપીને, એ તમારે એડ કરી દેવાના છે। ટામેટા બરાબર શેકાવા દેવાના છે આપણે। મેં અહીંયા 1 વાટકા જેટલા શિમલા મિર્ચ ગ્રીન કલરના જે આવે છે એ એડ કર્યા છે। એને પણ આપણે શેકી લેવાના છે। આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। સ્વાદ અનુસાર મીઠું તમે લઈ શકો છો। મસાલો એડ કરી લઈશું। અહીંયા અડધી ચમચી જેટલું મેં મરચું એડ કર્યું છે, અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર આપણે એડ કરી લઈશું, 1 ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કરી લેવાનો છે। આ બધું મિક્સ કરવાનું છે આપણે બરાબર। પછી આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે, જેથી કરીને મસાલો જે છે એ બધો બળી ના જાય। બધું મિક્સ કરવાનું છે આપણે અને 2 મિનિટ સુધી આપણે શેકાવા દેવાનું છે। આપણે ઓપન કરીને જોઈશું તો જે આપણો મસાલો છે એ સરસ શેકાઈ ગયો છે। ત્યાર પછી આપણે જે સાઈડ પર પનીરનો મસાલો અને પનીર એડ કરીને રાખ્યું છે એ મસાલાની અંદર મિક્સ કરી દેવાનું છે અને બરાબર શેકાવા દેવાનું છે। ત્યાર પછી અહીંયા મેં સુહાના પનીરનો મસાલો લીધો છે। તમે કોઈ પણ પનીરનો મસાલો એડ કરી શકો છો। મેં અહીંયા સુહાના મસાલો પનીરનો 1 જ ચમચી એડ કર્યો છે, એ ઉપરથી તમારે એડ કરવાનો છે। એ રેડી થઈ ચૂક્યું છે। ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરવાના છે કાપીને। ખૂબ જ ટેસ્ટી બન્યું છે પનીર આપણું। તમે જો આ રીતના પનીરની રેસીપી ટ્રાય કરશો પનીર ફ્રાયની, તો ખરેખર કહું છું કે રેસ્ટોરન્ટનું પનીર ભૂલી જશો તમે અને વારંવાર ઘરે જ બનાવશો। મારી આ પનીર ફ્રાયની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આવી નવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ સાથે જોડે રહો। Thank you for watching.